આજે આવો આપણે હું માતાનું પાલન કરું છું ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવાનો થોડો સમય લઈએ. આ ખગોળશાસ્ત્રનો વર્ગ નથી, પણ આવો આપણે ભૂકેન્દ્રીય સિદ્ધાંત અને સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત વિશે ટૂંકમાં વાત કરીએ. ભૂકેન્દ્રીય સિદ્ધાંત એક એવો સિદ્ધાંત છે જે આ વિશ્વાસ પર આધારિત છે કે પૃથ્વી એક સ્થિર ગ્રહ છે અને આપણા સૌરમંડળના અન્ય ગ્રહ જેમ કે બુધ, શુક્ર, ગુરુ અને શનિ તેની ચારે બાજુ ફરે છે. આ ભૂકેન્દ્રીય સિદ્ધાંત આ વિશ્વાસ પર આધારિત છે કે પૃથ્વી સ્થિર છે અને અન્ય ગ્રહ પૃથ્વીની ચારે બાજુ ફરે છે, અને તેને લગભગ 150 ઈસવીસનમાં ટોલેમી નામના એક ખગોળશાસ્ત્રી દ્વારા વ્યવસ્થિત કરવામાં આવ્યો હતો. લગભગ 1400 વર્ષોના સમયગાળા માટે લોકોએ વિચાર્યું કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે. તેમનું માનવું હતું કે સર્વગ્રહ અને સાથે જ સૌરમંડળ પૃથ્વીની ચારે બાજુ ફરે છે. જો કે સૂર્યકેન્દ્રિત સિદ્ધાંત પર ભાર આપનાર વિદ્વાન પ્રગટ થવા લાગ્યા. જેમ કે સૂર્યકેન્દ્રીય શબ્દ સૂચવે છે, તે આ વિશ્વાસ પર આધારિત એક સિદ્ધાંત છે કે પૃથ્વી સ્થિર નથી પણ ફરે છે, અને સૌરમંડળના અન્ય બધા ગ્રહ જેમ કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ સૂર્યની ચારે બાજુ ફરે છે, જેનો અર્થ છે કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે. તે સમયના લોકો દ્વારા સૂર્યકેન્દ્રીય સિદ્ધાંતને સ્વીકાર કરવો બિલકુલ પણ સહેલું ન હતું. પૃથ્વીના ફરવાના વિશે ઘણી બધી એવી બાબતો હતી જે ઘણા બધા લોકોને સમજમાં નહોતી આવી રહી. લોકોએ તર્ક કરતા કહ્યું, જો પૃથ્વી ફરે છે તો આપણે સ્થિર ઊભા નથી રહી શકતા. આ વિદ્વાન કેવી રીતે દાવો કરી શકે છે કે પૃથ્વી ના ફરતા આપણે આ રીતે સ્થિર ઊભા રહી શકીએ છીએ? આ સિદ્ધાંતમાં કંઈક ગડબડ છે. તે ઉપરાંત જો પૃથ્વી ફરે છે તો જ્યારે આપણે હવામાં કંઈક ફેંકીએ છીએ તો તેને તે જ સ્થળે પાછા આવવાના બદલે એક અલગ સ્થળે પડવું જોઈએ, કેમ કે પૃથ્વી તે દરમિયાન ફરે છે. પણ જ્યારે આપણે કોઈક વસ્તુને ફેંકીએ છીએ તો તે ઠીક તે જ જગ્યા પર પડે છે જ્યાંથી તેને ફેંકી હતી. તો તેઓ કેવી રીતે દાવો કરી શકે છે કે પૃથ્વી સતત ફરી રહી છે? આ રીતે ઘણા વિદ્વાનોએ સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતનું દ્રઢતાથી ખંડન કર્યું. પણ જેમ જેમ વિજ્ઞાન વિકસિત થઈ રહ્યું છે અને આગળ વધી રહ્યું છે, આપણા પાસે એવા ઉપગ્રહ છે જે અંતરિક્ષથી છબીઓ લઈ શકે છે અને તેમને પૃથ્વી પર પાછી મોકલી શકે છે. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ફરે છે, ખરું ને? શું આપણે સૌ નથી જાણતા કે સૂર્યકેન્દ્રિત સિદ્ધાંત સાચો સિદ્ધાંત છે? આપણે અત્યારે ખગોળ વિજ્ઞાનના વર્ગમાં નથી. મારા કહેવાનો અર્થ આ છે કે જે રીતે લોકો માટે આ પ્રકારના સાંસારિક જ્ઞાનને સ્વીકાર કરવું ખૂબ મુશ્કેલ હતું, કેમ કે તે કંઈક નવું હતું, ઠીક તેમજ ઘણા બધા લોકો માટે આ યુગમાં પરમેશ્વર દ્વારા આપવામાં આવેલા સત્યને સ્વીકાર કરવાનો મુશ્કેલ સમય હોય છે. ભલે બાઇબલમાં તેની સાક્ષી આપવા માટે ઘણા પ્રમાણ છે, એવું એટલે છે કેમ કે તેઓ જીદથી ભૂતકાળને પકડી રાખે છે. કોપરનિકસ નામના એક વ્યક્તિએ 16મી સદીમાં સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતને વ્યવસ્થિત કર્યો હોવાથી તેથી ઘણા લોકો વિચારે છે કે કોપરનિકસ પ્રથમ વ્યક્તિ હતા જેમણે સૂર્યકેન્દ્રિત સિદ્ધાંત પર ભાર આપ્યો હતો. પણ ખરેખરમાં એક વિદ્વાન હતા જે લગભગ 3જી કે 4થી સદી ઈસા પૂર્વે પ્રાચીન યુનાનમાં પ્રથમવાર આ સિદ્ધાંતને લાવ્યા હતા. તેથી કોપરનિકસ તે વ્યક્તિ જેવો હતો જેણે સિદ્ધાંતને વ્યવસ્થિત કર્યો, ન કે પ્રથમ વ્યક્તિ હતો જેણે સૂર્યકેન્દ્રિત સિદ્ધાંત પર ભાર આપ્યો. જ્યારે પહેલાનો સિદ્ધાંત કે બ્રહ્માંડ પૃથ્વીની ચારે બાજુ ફરે છે, આ સિદ્ધાંતમાં બદલાઈ ગયો કે પૃથ્વી સૂર્યની ચારે બાજુ ફરે છે, તો લોકો ખૂબ ગૂંચવાયા. લોકોએ વિચાર્યું, શું આ ખરેખરમાં સાચું છે? તે વખતે સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતને સાબિત કરવાનો કોઈ રસ્તો ન હતો. પણ જ્યારે ગેલિલિયો જેવા લોકોએ દૂરબીન બનાવી અને અવકાશી પદાર્થોના હલનચલનનો અભ્યાસ કર્યો, તો તે હલનચલનને આપણી નગ્ન આંખોથી જોવાની સરખામણીમાં વિશેષ ચોક્કસ રીતે જોઈ શકાતી હતી. સૂર્યકેન્દ્રિત સિદ્ધાંત પૃથ્વી સૂર્યની ચારે બાજુ ફરે છે લોકોનું સમર્થન પ્રાપ્ત કરવા લાગ્યો. તે ઉપરાંત કેપ્લર નામના એક વૈજ્ઞાનિક હતા જેમણે કોપરનિકસના સિદ્ધાંતને 3 નિયમોના માધ્યમથી હજુ વધારે વ્યવસ્થિત કર્યો. આ 3 નિયમોની શોધ કર્યા પછી
જ્યારે કેપ્લર અંતરિક્ષમાં પરમેશ્વરના ક્ષેત્રને જોઈ રહ્યા હતા, જેને માણસોએ હજુ સુધી જોવાનું સપનું પણ નહોતું જોયું, ત્યારે તેમણે આત્મજ્ઞાનની ઊંડી ભાવનાનો અનુભવ કર્યો હતો. તેથી તેમણે એક પુસ્તક લખી. તેમણે તેમની પુસ્તકમાં લખ્યું છે, ભલે તે હાલના લોકો દ્વારા અથવા ભવિષ્યના લોકો દ્વારા વાંચવામાં આવે, તેથી કોઈ ફરક નથી પડતો. તેને તેના પાઠક માટે 100 વર્ષ સુધી રાહ જોવા દો, કેમ કે પરમેશ્વર સ્વયં 6000 વર્ષો સુધી તૈયાર રહ્યા, જેથી કોઈ તેમનો અભ્યાસ કરી શકે. તેમના કહેવાનો અર્થ આ હતો કે તેમની પુસ્તક તેને વાંચનાર માટે ઓછામાં ઓછા 100 વર્ષ રાહ જોઈ શકે છે, કેમ કે પરમેશ્વરે 6000 વર્ષોથી એક સાક્ષીના પ્રગટ થવા માટે રાહ જોઈ હતી. સૂર્યકેન્દ્રવાદના તેમના સિદ્ધાંતનું સમર્થન કરનાર 3 નિયમોની શોધ કર્યા પછી કેપ્લર પરમેશ્વરના ક્ષેત્રને જોવામાં સક્ષમ હતા, જેને ત્યાં સુધી માણસોએ જોવાની હિંમત નહોતી કરી. તે ખૂબ પ્રભાવિત થયા હતા. આજકાલ સર્વ લોકો સૂર્યકેન્દ્રિત સિદ્ધાંત પર વિશ્વાસ કરે છે, પણ તે વખતે સર્વ લોકો ભૂકેન્દ્રીય સિદ્ધાંતથી અસ્વસ્થ હતા, જેને પ્રબળ સ્વરૂપથી સ્વીકાર કરવામાં આવ્યો હતો. તે વખતથી જ્યારે ટોલેમીએ ભૂકેન્દ્રીય સિદ્ધાંતને વ્યવસ્થિત અને સ્થાપિત કર્યો, કોઈ પણ તે સિદ્ધાંતને લગભગ 1400 વર્ષોના લાંબા સમય સુધી અસ્વીકાર ન કરી શક્યા. પણ એક એક કરીને લોકોને આ અહેસાસ થવા લાગ્યો કે આ સિદ્ધાંતમાં કંઈક ગડબડ છે. એવા ઘણા બધા પરિબળો હતા જે આ સિદ્ધાંતને ખગોળશાસ્ત્રીય રીતે સંતુષ્ટ નહોતા કરતા. જો કે સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતના શરૂઆતના દિવસોમાં સિદ્ધાંત પર ભાર આપવાના કારણે ગેલિલિયોને અદાલતી તપાસ માટે લાવવામાં આવ્યા હતા, અને તેમને ચેતવણી આપવામાં આવી હતી, જો તમે લોકોને ભમાવનાર સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતનો નકાર નહીં કરો, તો અમે તમને તરત આ અદાલતમાં મારી નાખીશું. તેથી ગેલિલિયો માની ગયા અને અદાલત ખંડમાંથી ચાલ્યા ગયા. પણ અદાલતના બારણાની બહાર નીકળવાના ઠીક પહેલા તેમણે કહ્યું, પૃથ્વી હજુ પણ ફરી રહી છે. તેમના કહેવાનો અર્થ હતો, તમે મારા પર કેટલી પણ સતાવણી કરો, હું શું કરી શકું છું, કેમ કે પૃથ્વી હજુ પણ ફરી રહી છે. કહેવત પૃથ્વી હજુ પણ ફરી રહી છે ગેલિલિયોના એક પ્રખ્યાત કિસ્સા તરીકે હયાત છે. હું આ કારણે આ વાર્તા તમારી સાથે વહેંચી રહ્યો છું કે પરમેશ્વર આ પૃથ્વી પર આપણને તેમની સંતાનોને સ્વર્ગીય માતાના અસ્તિત્વ અને તેમનાથી સંબંધિત સર્વ ઇતિહાસને જણાવવા માટે ખૂબ ઉત્સુક હતા. વિશ્વભરના ખ્રિસ્તીઓનું માનવું છે કે માત્ર એક જ પરમેશ્વર પિતા પરમેશ્વર છે. તેઓ સતત આ વિશ્વાસ પર ભાર આપી રહ્યા છે, પણ આ સાચું નથી. પરમેશ્વર તે છે જેમણે સૂર્ય પર કેન્દ્રિત સૌરમંડળની રચના કરી. તે સૌરમંડળમાં ગ્રહોને પૃથ્વીનું નહીં પણ સૂર્યનું પરિક્રમણ કરાવે છે. પણ લોકોને શીખવવામાં આવ્યું છે બધા ગ્રહ પૃથ્વીની ચારે બાજુ ચક્કર લગાવે છે. આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે સાચું નથી. તે લાંબા સમયથી લોકોને શીખવવામાં આવ્યું છે. લોકોએ બ્રહ્માંડને આત્મકેન્દ્રિત દ્રષ્ટિકોણથી જોયું હોવાથી તેથી પૃથ્વી ફરતી નહીં પણ સ્થિર પ્રતીત થતી હતી. તેઓ સમજી શક્યા નહીં કે જો પૃથ્વી ખરેખરમાં હલી રહી હોત તો તેઓ ચક્કર આવ્યા વિના અને નીચે પડ્યા વિના સીધા કેવી રીતે ઊભા રહી શકે છે. આ જ કારણે ઘણા બધા લોકો સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતની સરખામણીમાં ભૂકેન્દ્રીય સિદ્ધાંતને દ્રઢતાથી માનતા હતા અને તેની પર વધારે વિશ્વાસ કરતા હતા. જ્યારે પિતા આ પૃથ્વી પર આવ્યા તો તે ખરેખરમાં માતા પરમેશ્વરના અસ્તિત્વ વિશે આપણને બતાવવા ઈચ્છતા હતા. તેથી તેમના હસ્તલિખિત નોંધમાં તેમણે લખ્યું, એલિસાએ એલિયાનું પાલન કર્યું, યહોશુઆએ મૂસાનું પાલન કર્યું, પીતરે ઈસુનું પાલન કર્યું, હું માતાનું પાલન કરું છું. આ રીતે તેમણે તેમના સુવાર્તા કાર્યની શરૂઆતથી જ માતા પરમેશ્વરના અસ્તિત્વને પ્રગટ કર્યું. પિતા પરમેશ્વર આખી માનવજાતિને બતાવવા ઈચ્છતા હતા કે ચોક્કસપણે માતા પરમેશ્વરનું અસ્તિત્વ છે. પણ ઘણા બધા લોકો હજુ પણ માતા પરમેશ્વર વિશે સત્યને નથી સમજતા અને તેમની પાસે તેમના વિશે મૂળભૂત જ્ઞાન પણ નથી. ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ જેવી નવી વૈજ્ઞાનિક શોધોને લોકોની સામે પુરાવા તરીકે પ્રસ્તુત કરવામાં આવી હોવાથી તેથી હવે આ શોધોને મૂળભૂત જ્ઞાન માનવામાં આવે છે. પરિણામ સ્વરૂપ ઘણા બધા લોકોને વિશ્વાસ થઈ ગયો કે પૃથ્વી લટકેલી છે અને તેઓ સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતને એક તથ્ય તરીકે સાચી રીતે સમજે છે.
તાજેતરમાં જ લોકોએ આ તથ્યને પૂર્ણ રીતે સમજ્યું અને સ્વીકાર કરવાનું શરૂ કર્યું કે પૃથ્વી કોઈ આધાર વગર ખાલી જગ્યામાં લટકેલી છે અને પડતી નથી, કેમ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ છે. તેમની પુસ્તક ધ હાર્મની ઓફ ધ વર્લ્ડમાં કેપ્લરે લખ્યું, આ ખૂબ સારું થશે જો એક પણ વ્યક્તિ આ પુસ્તકને વાંચે અને તેનો અભ્યાસ કરે. જો કે હું સમય મર્યાદા નક્કી નહીં કરવા ઈચ્છીશ. પરમેશ્વર સ્વયં 6000 વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા જેથી કોઈ તેમનો અભ્યાસ કરી શકે, ખરું ને? તેથી તેનાથી કોઈ ફરક નથી પડતો. તેને તેના પાઠક માટે 100 વર્ષો સુધી રાહ જોવા દો. બધા લોકો આખી માનવજાતિને સ્વર્ગીય માતા વિશે સત્ય શીખવતા અને એક સાક્ષી તરીકે તેમની સાક્ષી આપતા સ્વર્ગીય પિતા હવે ખોટા માર્ગથી જીવનના સાચા માર્ગ પર તેમની દોરવણી કરી રહ્યા છે. બાઇબલમાં સૃષ્ટિના સમયથી પરમેશ્વરે આપણને પહેલાથી જ આ તથ્ય પ્રત્યે જાગૃત કર્યા છે કે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરે માનવ જાતિ અને સર્વ વસ્તુઓ બનાવી છે. પણ બાઇબલના ઘણા બધા વિદ્વાન માતા પરમેશ્વર વિશે સત્યને મહેસૂસ કરવામાં નિષ્ફળ રહે છે, ભલે તેમણે પવિત્ર શાસ્ત્રનો કેટલો પણ અભ્યાસ અને પરીક્ષણ કર્યું હોય. તેઓ તેમની રૂઢ માન્યતાઓને પકડી રાખે છે અને તેમની પાસે જે જ્ઞાન છે તેને ફેંકવા નથી ઈચ્છતા. આવો આપણે પહેલા અય્યુબની પુસ્તકમાં અમુક વચનો પર એક નજર કરીએ અને હું માતાનું પાલન કરું છું ઉપદેશ શીર્ષક વિશે સત્યનો અભ્યાસ કરીએ. અય્યુબ અધ્યાય 26 વચન 7માં લખ્યું છે, તે એટલે પરમેશ્વર ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને અધર લટકાવે છે. અહીં આપણે સ્પષ્ટ રૂપથી જોઈ શકીએ છીએ કે બાઇબલમાં લખ્યું છે કે પરમેશ્વર પૃથ્વીને અધર લટકાવે છે. અય્યુબની પુસ્તક લગભગ 1500 ઈસા પૂર્વમાં લખવામાં આવી હતી. તેનો અર્થ આ છે કે પરમેશ્વરે લગભગ 3500 વર્ષ પહેલા જ આપણને બતાવી દીધું હતું કે બ્રહ્માંડમાં પૃથ્વી અધર લટકેલી છે. પણ તે દિવસોના વૈજ્ઞાનિક જ્ઞાન સાથે લોકો આ તથ્યને ન સમજી શક્યા કે પૃથ્વી અધર લટકેલી છે, ભલે તેમણે આ રેકોર્ડને ડઝનેક વખત, સેંકડો વખત અથવા તો હજારો વખત જોયું હોય. 17મી સદીમાં જ્યાં સુધી ન્યૂટન દ્વારા સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમની ઘોષણા ન કરવામાં આવી ત્યાં સુધી આ તથ્ય કે પૃથ્વી અધર લટકેલી છે માત્ર એક સિદ્ધાંત હતો જેને લોકો સમજી કે વિશ્વાસ નહોતા કરી શકતા હતા. પણ 3500 વર્ષ પહેલા લખવામાં આવેલી અય્યુબની પુસ્તકમાં આ નોંધ કરવામાં આવ્યું હતું, તે પૃથ્વીને અધર લટકાવે છે. આ કંઈક એવું હતું જેને લોકો તે વખતે સમજી નહોતા શકતા, પણ પછીથી બાઇબલમાં લખવામાં આવેલો આ અભિલેખ સાચો સાબિત થયો. ભલે 3500 વર્ષ પહેલા આ તથ્યને લોકો સ્વીકાર નહોતા કરી શકતા હતા, પણ આ યુગમાં રહેનારા આપણે સૌ આ વચનો પર સરળતાથી આમીન કહી શકીએ છીએ. શું આ સાચું નથી? માત્ર અય્યુબ અધ્યાય 26 જ નહીં, આવો આપણે અય્યુબ અધ્યાય 36 વચન 26 પણ વાંચીએ. જો ઈશ્વર મહાન છે, તેમને આપણે પૂરેપૂરા ઓળખી શકતા નથી. તેમના વર્ષોની સંખ્યા અગમ્ય છે, કેમ કે તે પાણીના ટીપા ઉપર ખેંચી લે છે. આ પાણીને વરાળમાં બદલવા અને હવામાં ખેંચવાને સંદર્ભિત કરે છે, ખરું ને? તેની વરાળ થઈને તે વરસાદ રૂપે વરસે છે. તેને તે વાદળામાંથી નીચે મોકલે છે અને મનુષ્ય પર પુષ્કળ વરસાવે છે. જળચક્રના સંબંધમાં પરમેશ્વરે આપણને 3500 વર્ષ પહેલા જ સમજાવ્યું હતું કે બાષ્પીભવનના માધ્યમથી પાણી વરાળ બની જાય છે, જે આકાશમાં વાદળ બનાવે છે અને માનવજાતિ પર વરસાદ રૂપે પાછું વરસાવવામાં આવે છે. આ જળચક્ર છે. વરસાદની પ્રક્રિયા 17મી સદીમાં શોધવામાં આવી અને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ, જે માત્ર અમુક 100 વર્ષ પહેલાની વાત છે. પણ પરમેશ્વરે અય્યુબની પુસ્તકના અભિલેખોના માધ્યમથી જે 3500 વર્ષ પહેલા લખવામાં આવ્યા હતા, આપણને તેના વિશે જાણવા દીધું. જેમ જેમ સમય પસાર થયો, પરમેશ્વરના આ વચનોનું શું થયું જે ઘણા પહેલા લખવામાં આવ્યા હતા તે સાચા સાબિત થયા. પરમેશ્વરનું કોઈ પણ વચન જૂઠું નથી. ત્યારે માતા પરમેશ્વરના સત્ય વિશે પણ એવું જ છે. ઉત્પત્તિ અધ્યાય 1 વચન 1માં જ્યાં લખ્યું છે, આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. પરમેશ્વરે પહેલા જ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર વિશે સમજાવ્યું. આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. આ વચનમાં ઈશ્વર શબ્દને
એલોહિમ તરીકે નોંધ કરવામાં આવ્યો છે, જેનો અર્થ મૂળ હિબ્રુ લખાણમાં એકથી વધારે પરમેશ્વર છે. શબ્દ એલોહિમ દ્વારા પરમેશ્વર આપણને બતાવવા ઈચ્છતા હતા કે પૃથ્વીને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરે બનાવી છે. તે એકલા એક પરમેશ્વર દ્વારા નહોતી બનાવવામાં આવી. ઉત્પત્તિ અધ્યાય 1:1 જે લખ્યું છે તે પ્રથમ વાત છે જે પરમેશ્વર ઈચ્છે છે કે આપણે જાણીએ. પણ લોકો વિચારે છે પિતા પરમેશ્વર સિવાય કોઈ બીજું સર્વશક્તિમાન પરમેશ્વર નથી. વિશ્વના સર્વ લોકો એક નિશ્ચિત ધારણા રાખતા એવું વિચારે છે. આ નિશ્ચિત ધારણા સામાન્ય જ્ઞાન માનવામાં આવતું હોવાથી અને આ દ્રઢતાથી સ્થાયી થયેલું હોવાથી, તેથી જ્યારે આપણે માતા પરમેશ્વર વિશે સત્યનો પ્રચાર કરીએ છીએ તો આપણને ઘણા લોકો દ્વારા પડકારવામાં આવે છે, ખરું ને? પણ ઉત્પત્તિની પુસ્તકમાં પરમેશ્વરે આપણને પહેલા જ માતા પરમેશ્વર વિશે જાણવા દીધું છે. પ્રકટીકરણ અધ્યાય 4:11 વિશે શું? તમારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા. પરમેશ્વરના પ્રયોજન દ્વારા માનવીય પિતા, માનવીય માતા અને માનવીય દીકરા અને દીકરીઓને બનાવીને પરમેશ્વર આપણને કંઈક મહેસૂસ કરાવવા ઈચ્છતા હતા. જ્યારે લોકોને પૂછવામાં આવે છે શું તમારા પરિવારમાં પિતા છે, તેઓ આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે હા, બિલકુલ છે. ત્યારે આપણે આપમેળે માની લઈએ છીએ કે તેમના પરિવારમાં એક માતા પણ છે. આ મૂળભૂત જ્ઞાન છે જે આપણા સૌ પાસે છે. શું પરમેશ્વરે આપણને આ અહેસાસ અપાવવાના દ્વારા કે પૃથ્વી પર જે કંઈ છે તે સ્વર્ગમાંનો પડછાયો છે, આપણને આ ન જાણવા દીધું કે સ્વર્ગમાં સ્વર્ગીય પિતા છે? જેમ આ પૃથ્વી પર માનવીય પિતા છે અને આ કે સ્વર્ગીય પરિવારમાં સ્વર્ગીય માતા છે, જેમ આ પૃથ્વી પરના કુટુંબમાં માતા છે. જ્યારે સ્વર્ગીય પિતા પવિત્ર આત્માના આ યુગમાં પૃથ્વી પર આવ્યા તો તે સૌથી વધારે આપણને સ્વર્ગીય માતા વિશે જણાવવા ઈચ્છતા હતા. તેથી સ્વર્ગીય પિતાએ કહ્યું, એલિસાએ એલિયાનું પાલન કર્યું, યહોશુઆએ મૂસાનું પાલન કર્યું, પિતરે ઈશુનું પાલન કર્યું, હું માતાનું પાલન કરું છું. તેમણે કહ્યું, જો તમે મને જાણશો તો તમે માતાને મળી શકશો, તમે તેમને મહેસૂસ કરી શકશો. સ્વર્ગીય પિતાના કહેવાનો અર્થ આ છે કે જો આપણે સ્વર્ગીય માતા વિશે સત્યના રહસ્યને મહેસૂસ કર્યું છે, જે બાઇબલની 66 પુસ્તકોમાં આટલા લાંબા સમયથી છુપાયેલું છે, તો આપણે માત્ર સ્વર્ગીય માતાનું જ્યાં ક્યાંય તે જાય છે પાલન કરવું જોઈએ. બાઇબલ આપણને જણાવે છે કે તે અનંત સ્વર્ગના રાજ્યનો માર્ગ છે. જ્યારે કેપ્લરે 3 નિયમોની શોધ કરી તો તેણે પરમેશ્વરના ક્ષેત્રને મહેસૂસ કર્યું, જેને તે સમય સુધી કોઈએ નહોતું જોયું. તે નહોતો જાણતો કે શું કરવામાં આવે, કેમ કે તે ખૂબ જ ઉત્તેજક અને ઉત્સાહિત મહેસૂસ કરી રહ્યો હતો. હવે શું સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત એક ઉત્તેજક ધારણા છે? આજે તે સામાન્ય જ્ઞાન બની ગયું છે, કેમ કે સૌએ તેના વિશે બાળપણથી જ શીખ્યું છે. તેવી જ રીતે શું આ જ કારણે પરમેશ્વરે યર્મિયાની પુસ્તકમાં આ નથી કહ્યું? છેલ્લા દિવસોમાં નવા કરારના સત્યમાં સર્વ લોકો નાનાથી તે મોટા સુધી પરમેશ્વરને ઓળખશે કે તેમને પરમેશ્વરને ઓળખવા માટે હવે વધારે નહીં શીખવવામાં આવે. શું બાઇબલ નથી કહેતી કે તે દિવસો આવશે જ્યારે આપણે પરમેશ્વરના અસ્તિત્વને પૂર્ણ રીતે સમજી શકીએ છીએ? આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22:17 જોઈએ. આત્મા તથા કન્યા બંને કહે છે આવો. જે સાંભળે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. આ વચન બોલનાર કોણ છે? સર્વ શિક્ષાઓ જે પરમેશ્વરે માનવ જાતિને આપી છે સંપૂર્ણ અને સચોટ છે. આ નોંધ કે પરમેશ્વરે પૃથ્વીને અધ્ધર લટકાવી છે અય્યુબના સમયમાં એક ખોટી નોંધ માનવામાં આવી હશે, પણ હવે આપણે નિશ્ચિતપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી અધ્ધર લટકેલી છે. એવી જ રીતે બાઇબલમાં પવિત્ર આત્માની સાથે બીજું કોણ છે?
નિશ્ચિતપણે કન્યા છે. તેથી આપણે ક્યારેય પણ બાઇબલમાંથી કંઈ પણ ન કાઢી નાખવું જોઈએ. બાઇબલમાં કંઈક ઉમેરવા વિશે શું? આપણે ક્યારેય પણ કંઈ ન ઉમેરવું જોઈએ. આ લખ્યું છે, આત્મા અને કન્યા બંને કહે છે આવો. તેનો અર્થ છે કે આત્મા બોલી રહ્યા છે. આત્મા સાથે બીજું કોણ બોલી રહ્યું છે? કન્યા પણ કહે છે આવો. તેથી કન્યા નિશ્ચિતપણે આપણા પરમેશ્વર છે, જે જીવન છે. તે આપણને શું આપશે? કોઈ પણ આપણને જીવનનું પાણી નથી આપી શકતું. આ કંઈક એવું છે જે માત્ર પરમેશ્વર જ આપી શકે છે. જીવનનું પાણી આપવાનું આ કાર્ય માત્ર પરમેશ્વર જ કરી શકે છે. હવે આ કાર્ય કોણ કરી રહ્યું છે? આત્માની સાથે સાથે કન્યા પણ કરી રહ્યા છે. ત્રિએક પ્રમાણે આત્મા પિતા પરમેશ્વર છે. માતા પરમેશ્વર જે પિતા પરમેશ્વરની કન્યા છે, તે પણ આ છેલ્લા દિવસોમાં પોતાની સંતાનોને બોલાવી રહી છે અને એકઠા કરી રહ્યા છે. ખરું ને? પરમેશ્વર આપણને આ જ શીખવવા ઈચ્છતા હોવાથી તેથી પરમેશ્વરે સર્વ વસ્તુઓને તેમની ઈચ્છા પ્રમાણે બનાવી છે. તેથી આપણે સર્વ સૃષ્ટિના માધ્યમથી આ સમજવામાં સક્ષમ હોવું જોઈએ કે નિશ્ચિતપણે માતા પરમેશ્વરનું અસ્તિત્વ છે. તો પણ ચર્ચ ઓફ ગોડ એકમાત્ર ચર્ચ છે જેની પાસે માતા પરમેશ્વરનું જ્ઞાન છે. કોઈ પણ ચર્ચ આ શિક્ષાને સ્વીકાર કરવાનો પ્રયત્ન પણ નથી કરી રહ્યા. આખી માનવજાતિને માતા પરમેશ્વર વિશે મૂળભૂત જ્ઞાન આપવા માટે જ્યારે પરમેશ્વરે મનુષ્યો અને સસલા જેવા સુંદર પ્રાણીઓ સાથે સર્વ વસ્તુઓ બનાવી, તો તેમણે તેમના માટે માતા પિતા અને દીકરા અને દીકરીઓને ન બનાવ્યા? શું તેમણે તે સૌને એક પરિવાર તરીકે ન જોડ્યા? આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 1:26 પર જઈએ. અને ઈશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. આ વચન પ્રમાણે પરમેશ્વર નિશ્ચિતપણે કહે છે, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. પરમેશ્વર સ્વયં વિશે વ્યક્ત કરે છે, આપણે માણસને બનાવીએ, ન કે હું માણસને સ્વયં બનાવીશ. ઉત્પત્તિ અધ્યાય 1:1 પ્રમાણે સૃષ્ટિકર્તા પરમેશ્વર જેમણે આરંભમાં આકાશ અને પૃથ્વીની સૃષ્ટિ કરી, તે એલોહિમ છે. એલોહિમનો અર્થ છે એકથી વધારે પરમેશ્વર, એટલે પરમેશ્વરનો બહુવચન શબ્દ. જો પરમેશ્વર કહેતા હું માણસને સ્વયં બનાવીશ, તો એલોહિમ શબ્દના બદલે એલ અથવા એલોહા શબ્દનો ઉપયોગ થવો જોઈતો હતો. તેથી આ વચનમાં પરમેશ્વર આપણને સ્પષ્ટ રૂપથી બતાવે છે કે આપણા પાસે પિતા પરમેશ્વરની સાથે સાથે માતા પરમેશ્વર પણ છે. લગભગ 1400 વર્ષોથી ભૂકેન્દ્રીય સિદ્ધાંત માનવીય જ્ઞાન પર પ્રબળ હતો. જો કે સત્ય ધીરે ધીરે પ્રગટ થવા લાગ્યું અને હવે કોઈ પણ ભૂકેન્દ્રીય સિદ્ધાંત પર વિશ્વાસ નથી કરતું, કેમ કે તે અપ્રચલિત થઈ ગયો છે. પરમેશ્વર કહે છે કે સમૃદ્ધમાં અને પૃથ્વીના છેડા સુધી જઈને સર્વ જાતિઓને શિષ્ય કરો. પરમેશ્વર આપણને બીજું શું કરવા માટે કહે છે? તે કહે છે તેમને શીખવો. આપણે તેમને શું શીખવવું જોઈએ? આપણે તેમને આ બતાવવાના દ્વારા કે તેઓએ જે જાણ્યું છે તે ખોટું છે અને સત્ય શીખવીને તેમને સુધારવા જોઈએ. આ ઠીક તેમ જ છે જેમ આપણે ભૂકેન્દ્રીય સિદ્ધાંત પર વિશ્વાસ કરનારાઓને આ શીખવવાનું ચાલુ રાખીએ છીએ કે સૂર્ય કેન્દ્રીય સિદ્ધાંત સાચો છે. જે લોકો માને છે કે માત્ર પિતા પરમેશ્વર છે, આપણે તેમને પ્રચાર કરવો જોઈએ કે આપણી પાસે પિતા પરમેશ્વરની સાથે સાથે માતા પરમેશ્વર પણ છે. ખરું ને? આવો આપણે ફરીથી ઉત્પત્તિ અધ્યાય 1:26 વાંચીએ. અને ઈશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. પરમેશ્વરે માનવ જાતિને પરમેશ્વરના સ્વરૂપમાં બનાવ્યા અને નર સ્વરૂપ અને નારી સ્વરૂપનું સર્જન થયું. આપણે પરમેશ્વરના નર સ્વરૂપને શું કહીએ છીએ? આપણે તેમને પિતા પરમેશ્વર કહીએ છીએ. નારીને પણ પરમેશ્વરના સ્વરૂપમાં સર્જવામાં આવી હતી. ત્યારે પરમેશ્વરના સ્વરૂપની અંદર પરમેશ્વરનું બીજું કયું સ્વરૂપ પણ છે? શું આ સ્પષ્ટ નથી કરતું કે માતા પરમેશ્વર પણ નિશ્ચિતપણે અસ્તિત્વમાં છે? નારી સ્વરૂપના પરમેશ્વર નિશ્ચિતપણે માતા પરમેશ્વર છે.
આ કારણે જ્યારે ઈસુ 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર આવ્યા તો તેમણે આપણને બતાવ્યું કે આપણા પાસે સ્વર્ગમાં પિતા પરમેશ્વર છે. ત્યારે માતા પરમેશ્વરનું સત્ય ક્યારે પ્રગટ થશે? તેમને અંતના દિવસોમાં પ્રગટ થવું જોઈએ. તેથી તેમણે તેને યોહાનને આપેલા પ્રકટીકરણ દ્વારા બતાવ્યું. પરમેશ્વરે આપણને આ બતાવીને માતા પરમેશ્વર વિશે સત્ય શીખવ્યું કે આત્મા અને કન્યા આપણને આવવા માટે આમંત્રિત કરશે. આપણે આ સત્યને પૂર્ણ રીતે સમજવું જોઈએ જેથી આપણે વિશ્વના સર્વ લોકોને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર વિશે શીખવી શકીએ. સર્વ દેશ જાતિઓમાં જઈને મારા સાક્ષી બનો, આ આપણા પરમેશ્વરની ઈચ્છા છે. આવો આપણે લેવી અધ્યાય 5માં એક સાક્ષીની ભૂમિકા અને મિશન પર એક નજર કરીએ. આવો આપણે લેવી અધ્યાય 5 વચન 1 વાંચીએ. અને જો કોઈ જન સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે ત્યારે તેણે જે જોયું હોય કે જાણતો હોય તે જાહેર ન કરીને પાપમાં પડે. આ વચન પ્રમાણે આ લખ્યું છે કે કોઈ બાબત વિશે જે આપણે સાંભળી અથવા જાણી હતી સાક્ષી ન આપવી પાપ છે, તો તેનો અન્યાય તેને માથે છે. આ બાઇબલની શિક્ષા છે. પિતા પરમેશ્વરે આપણને માતા પરમેશ્વર વિશે શીખવ્યું છે. આખી માનવ જાતિ અને આ સંસારના સર્વ ચર્ચ તેમના સ્વયંના વિશ્વાસ પર ભાર આપે છે કે માત્ર પિતા પરમેશ્વર છે. પણ પિતા પરમેશ્વર સ્વયં આ પૃથ્વી પર આવ્યા અને ઉત્પત્તિ અધ્યાય 1 થી પ્રકટીકરણ અધ્યાય 22 સુધી આખી બાઇબલમાં સ્વર્ગીય માતાના અસ્તિત્વને સાબિત કરતા આપણને સૌને શીખવ્યું કે તેમનું અસ્તિત્વ છે. તે ઉપરાંત તેમણે આપણને તેમના સાક્ષીઓ તરીકે નિયુક્ત કર્યા જેમની તે 6000 વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. પિતાના યુગમાં યહોવાના સાક્ષી હતા અને પુત્રના યુગમાં ઈશુના સાક્ષી હતા. ત્યારે પવિત્ર આત્માના આ યુગ વિશે શું? પરમેશ્વરે આપણને પવિત્ર આત્મા જે નવા નામ સાથે પિતા પરમેશ્વર છે અને માતા પરમેશ્વરના સાક્ષી તરીકે નિયુક્ત કર્યા. પરમેશ્વર આપણને આજ્ઞા આપે છે, જાઓ અને મારી સાક્ષી આપો. તેથી આવો આપણે વિશ્વના સર્વ લોકોને પ્રચાર કરીએ કે માતા પરમેશ્વર આ પૃથ્વી પર આવી છે અને તે માનવ જાતિને અનંત ઉદ્ધાર અને સ્વર્ગના રાજ્ય તરફ લઈ જઈ રહી છે. આ દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.